સરકારે એવો જવાબ આપ્યો કે સ્વૈચ્છિક સેવા કરે છે એટલે એમને પગાર આપવાની જરૂર નથી. કારણ તો એમાં સરકારે એવું કીધું મને બોલીને કે એ લોકો બીજે નોકરી કરે છે, પછી એ નોકરીમાંથી નોકરી પૂરી કરીને જે સમય બચે એ સમયમાં એ હોમગાર્ડ બનીને આવે છે. કેટલું આમ આમ કેવું મજા આવે કે દેશ સેવા કરવાની ભાવના તો જુઓ. એક જગ્યાએ નોકરી કરે છે 7-8 કલાક, પછી પાછો 4 કલાક હોમગાર્ડ બને છે. કેટલો સેવાભાવી માણસ હશે. હવે આ ભાજપની સરકારે હોમગાર્ડો પાસે 200-300 રૂપિયામાં દેશ સેવા કરાવવી છે, તો ભાજપના ધારાસભ્યોને 1.25 લાખ શું કામ આપો છો? એની પાસે 138 રૂપિયામાં દેશ સેવા ચાલુ કરાવો. અમે વિપક્ષના ધારાસભ્ય છીએ. ભાજપના ધારાસભ્યોને ભાજપની સરકાર હુકમ કરે કે દેશ સેવા કરવા માટે તમને 138 રૂપિયા પગાર મહિને મળશે. તમારા ધારાસભ્યોને 1,37,000 પગાર છે. હોમગાર્ડનો પગાર 300 રૂપિયા, જીઆરડીનો 200 રૂપિયા. તો એણે એવું કીધું કે આ સમાજ સેવા કરે છે, રાષ્ટ્ર સેવા કરે છે, સમાજની સેવા કરવાનું ઉત્તમ ઉમદા કાર્ય કરે છે. આવું બોલાયું અંદર, આવા શબ્દો, સમાજ સેવા. હોમગાર્ડ પાસે 200 રૂપિયામાં સમાજ સેવા કરાવવી છે તો કેબિનેટ મંત્રી પાસે 300 રૂપિયામાં સમાજ સેવા કરાવો ને. કેબિનેટ મંત્રીનો પગાર 2.5 લાખ, મુખ્યમંત્રીનો 3 લાખ હશે, ધારાસભ્યોનો 1.25 લાખ, અને દેશ સેવા કરવાનો ઠેકો હોમગાર્ડને જલાવી દીધો. પાછા એમ કહે છે કે બીજી નોકરી કરે છે, અહીંયા તો સેવા કરવા આવે છે.